ચાલી ચાલીને હું થાક્યો, ચાલી ચાલીને હું થાક્યો, દુખી તારી માયા લાગી, ચાલી ચાલીને હું થાક્યો. થોડુંક આ ગામમાં કાંઈ જતા આવું. નાથે પાણી પીવું છે? હો લે. ધર્મનો જય હો. લટકાઈ જાય છે. મારા ભાઈને કહેવું પડશે. આ તો કહેવું જ પડશે નક્કી. વિઠ્ઠલભાઈ નાટ્ય દુડકીને લઈને ભાગી ગયો. મારું નામ છે વિઠ્ઠલ રાઠવા, નથી જેવું તેવો, અને એવો આપણા નાથની છોકરી લઈને ભાગી ગયો છે. હા, શું કરવાનું બોલો? એનું તો કંઈક કરવું જ પડશે. હવે એવો આપણી નાથની છોકરીને લઈને ભાગી ગયો છે, એને પકડી લાવો ને પેલા બાપાને સોંપી દો અને છોકરી આપણે લઈ લઈએ. સજા તો કરવી જ પડશે. સજા તો કરવી જ પડશે. બોલા હેડ બધા માણસો. હલો ભાઈ, માણસો લઈને હડ્ડે આવી જા. ચલો. વિઠ્ઠલભાઈ, તમારી મૂછના ધાર ચાલવી પડે. હા, મારા કોવાડીની ધાર મારા મોઢા કરતે પણ વધારે ચાલે છે. એટલે તો ગામમાં તમારું નામ ચાલે છે. વિઠ્ઠલભાઈ, તમારી થનાર પત્નીને ઉઠાવી લઈ ગયો છે નાથીઓ. આજે તો એને નીચ છોડું. નથી જેવો તેવો. તું અમારા ગામની છોકરીને લઈને ભાગી ગયો છે, તે બહુ મોટા મોટી છે. આ તો તને નહીં છોડ. આજે મારા કરતા મારી કોવાડીની ધાર વધારે ચાલશે. એ અમારા ગામની છોકરીને લઈને ભાગી ગયો, તે બહુ મોટા મોટી ભૂલ કરી. તારી ખુશી બંધ કરી દેજે. આ પ્રેમી ચૂક્યા નહીં અને ચૂકશે નહીં. આજે તો તને નહીં જ છોડું. મારો સાલાને મારો સાલાને માર. બેટા
ચાલો બોલા મારા સાલાને બાંધી દો આપે આપણે બાંધી દો સાલાને લે જા પેલું ઉભો રે મેં તો કાપી નાખે મારી કોવાડીની ધાર ચાલશે ને તો તારું ગળું નહીં રહી લે વિઠ્ઠલભાઈ તમારી કવાડી શું કીધેલું તને કે મારા ગામની છોકરીને લઈ જઈને તે બે મોટી ભૂલ કરી આજે તો તને નહીં જ છોડું હું કોણ વિઠ્ઠલ રાઠવા તમારી દુઃખી નારાજ કરવા ગયા તો Yeah.